નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક, મેયર, ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ સૌ આગેવાનો જોડાયા છે। અમારી સાથે બાળકૃષ્ણ શુક્લા સાહેબ જોડાયા છે। સર, આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, શહેરીજનોને શું સંદેશ આપશો? આજથી 10 વર્ષ પહેલા જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં 2014માં ભારતની જે पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष गागे गाए तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की वंदे। धन्यवाद। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ વિજયભાઈ પણ અમારી સાથે જોડાયા છે। વિજયભાઈ, આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડોદરા મહાનગરપાલિકા કરી રહ્યું છે, શહેરીજનો શું સંદેશો આપો? 21મી જૂન એ સમગ્ર વિશ્વના દરેકે દરેક વ્યક્તિ માટે મહત્વનો દિવસ છે। શરીર અને મનને એક સાથે સ્વસ્થ કરવાની કળા જે ભારતીય સંસ્કૃતિમાં 5000 વર્ષથી વધારે સમયથી ચાલી રહી છે, તેને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માધ્યમથી 136 દેશોએ આ કળાને પોતાને આત્મસાત કરી છે। અને આજે 21મી જૂન એટલે કે વિશ્વનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે આજે જેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી 19થી પણ વધારે મંડળ એટલે કે વોર્ડમાં અને 7થી વધારે મોરચાઓના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન થયું છે। આ શુભ દિવસે માત્ર આજે જ નહીં પરંતુ દરરોજ જ યોગ કરવાની પ્રથા આપણા માધ્યમથી થાય એ નિમિત્તે આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। વડોદરા શહેર પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની જોડાઈ ગયા છે। 21મી જૂન વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત હાલ વડોદરા મહાનગરપાલિકામાં ઉજવણી કરવામાં આવી છે, શું કહેવા માંગો? 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એમના કાર્યકાળના પ્રથમ વર્ષમાં 27મી સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રના એક મહાસભામાં એમના દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે યોગ એટલે કે જોડાવું આત્માનું મન સાથે અને પરમાત્મા સાથેનું જોડાણ, અને જેના દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિના દિશામાં વ્યક્તિના પ્રતિબદ્ધતા એટલે કે યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિ ચોક્કસ પ્રાપ્ત કરી શકાય છે। અને ડિસેમ્બર મહિનામાં સમગ્ર વિશ્વ દ્વારા આ પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો અને 21મી જૂન 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે આજના દિવસની ઉજવણી થવાની શરૂઆત થઈ। જેવી રીતે સૂર્યનું ઉત્તર તરફ આયન એટલે કે ઉત્તરાયણ, એવી રીતે આજે 21મી જૂને વર્ષનો સૌથી લાંબો દિવસ અને આજના દિવસથી સૂર્ય દક્ષિણ તરફ આયન કરે છે, એટલે ખરા અર્થમાં આજથી આપણે સૌએ પોતાના સ્વાસ્થ્યની દિશામાં એક કદમ માંડવાની ખરેખર ખરા અર્થમાં જરૂરિયાત હોય છે। ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ ભારતની સંસ્કૃતિ, પરંપરા અને યોગ દ્વારા રોગમાંથી મુક્તિ અને શરીરને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એ માટે યોગ દ્વારા ધ્યાન, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, આધાર અને આ બધાના ઉપયોગ દ્વારા શરીરને ઉત્તમ સ્વાસ્થ્ય મળે તે દિશામાં કાર્ય કરવાની એક વિચાર રજૂ કર્યો, જેને સૌ દ્વારા સ્વીકારવામાં આવ્યો। દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને એક થીમ સાથે ઉજવવામાં આવતો હોય છે। આજે જ્યારે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આજના દિવસને મહિલા સશક્તિકરણની થીમ આપવામાં આવી છે। મહિલા જે ખરા અર્થમાં શક્તિના અર્થને સાર્થક કરતી હોય
છે ત્યારે યોગ દ્વારા પણ આપણે રોગની સામે લડવાની શક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. આજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને શ્વાસના આરોહ-અવરોહ અને પ્રકૃતિ અને સંસ્કૃતિના જોડાણથી આત્મા અને પરમાત્માના એકત્રીકરણ સાથે સૌને શુભ સ્વાસ્થ્ય મળે એવી ભાવના વ્યક્ત કરું છું. દેશનું યુવાધન યોગને લઈને અવેર થાય તે અંતર્ગત શું સંદેશો છે? દેશનું યુવાધન ચોક્કસ, અત્યારનું જે યુવા વર્ગ છે એ ચોક્કસ યોગ સાથે અથવા પોતાના શરીર સાથે ખૂબ જ પ્રામાણિકતાથી જોડાયેલો છે. પ્રત્યેક યુવાનોનો એ પ્રયત્ન હોય છે કે પોતે શું ખાઈ રહ્યા છે, પોતાની એક્ટિવિટી કયા રીતની છે, પોતાનું આખા દિવસનું શિડ્યુલ કેવી રીતે હોવું જોઈએ, અથવા તો પોતાના દિવસની શરૂઆત યોગ સાધનાની સાથે સાથે રાત્રે પણ જ્યારે સૂતા પહેલા થેન્ક્સ ગિવિંગ દ્વારા એ લોકો આત્મા અને પરમાત્મા સાથેના જોડાણની સહજતાથી જ્યારે જોડાયેલું છે ત્યારે આજના યુવા વર્ગને તો ખરેખર હું કહું કે એમના દ્વારા આગળની પેઢીને અથવા આવનારી પેઢીને એક નવી શીખ મળે છે. આજનું યુવાધન પોતાની રીતે પ્રામાણિકતાથી પ્રતિબદ્ધ છે ઉત્તમ સ્વાસ્થ્ય મેળવવા માટે. ત્યારે જેને પણ બીજા જે લોકો આ દિશામાં હજી જોડાયા નથી તેમને પણ હું અપીલ કરીશ કે ચોક્કસ યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિની દિશામાં આપણે પણ જોડાઈએ. ખૂબ ખૂબ આભાર મહેશશ્રી. પોલીસ કમિશનર શ્રી નરસિંહ તોમર પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ સાથે પણ વાત કરીશું અને યોગ દિવસની મહત્વ અંતર્ગત કિશોર, આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડોદરા મહાનગરપાલિકામાં કરવામાં આવી રહી છે. શું સંદેશો આપી રહ્યા છો શહેરીજન? વડોદરા શહેરમાં જે તમે જોઈ શકશો કે યોગ દિવસની કાર્યક્રમમાં હજારો લોકો જોડાયા હતા. આખા શહેરમાં જે શહેરજનો ઉત્સાહથી પાર્ટિસિપેટ કરી રહ્યા છે, આ એક ઉદાહરણરૂપ છે. યોગ શહેરમાં, રાજ્યમાં, દેશમાં અને આખા વિશ્વમાં એક મુવમેન્ટ તરીકે પ્રસિદ્ધ થઈ ગયું છે અને દરેકના જીવનમાં બોડી, માઇન્ડ એન્ડ સોલની સ્વાસ્થ્ય માટે આ અતિ મહત્વનું છે. તો સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગ મહત્વની ભૂમિકા ભજવશે. દરેકને આ દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ. યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી પણ અમારી વચ્ચે જોડાયા છે. સર, આપ તો બાય પ્રોફેશન ડોક્ટર જ છો, એટલે કે યોગ દિવસનું તો વિશેષ મહત્વ હશે જ. આપને ખ્યાલ જ શહેરીજનો યોગ અંતર્ગત અવેરનેસ થાય, એક અલર્ટનેસ આવે, શું કહેવા માંગુ છો? કયા પ્રકારનો સંદેશો? 2014 21 જૂનથી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી ઋષિ મુનિઓ અને ભારતની સાંસ્કૃતિક પરંપરા અને વિરાસત અને યોગના ફાયદા આખી દુનિયા સમક્ષ મૂકી અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને ઉજવાય છે. આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. યોગ મતલબ યુનિયન ઓફ સેલ્ફ વિથ સ્પિરિટ, યુનિયન ઓફ સેલ્ફ વિથ સોસાયટી, યુનિયન ઓફ સેલ્ફ વિથ યુનિવર્સ, યુનિયન ઓફ સેલ્ફ વિથ નેચર. માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તી માટે વધતા શહેરીકરણ, ફાસ્ટ લાઈફને લીધે વ્યક્તિઓમાં સ્ટ્રેસનું પ્રમાણ વધુ જોવા મળે છે. અર્બનાઇઝેશન લીધે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા લાઇફસ્ટાઇલ રોગોનું પણ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પ્રાચીન સંસ્કૃતિ, પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા જે યોગની વિદ્યા ભારતીયોને શીખવવામાં આવી હતી, પછી એ જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય કે હિન્દુ ધર્મ હોય, ઋગ્વેદથી પ્રખ્યાત એવા યોગથી શારીરિક તંદુરસ્તી વધે છે, મનની શાંતિ મળે છે, દુઃખ અને જે એટેચમેન્ટ છે એનાથી વ્યક્તિ મુક્ત થાય છે અને ફિલોસોફિકલી પણ સ્ટ્રોંગ થતો હોય છે. ત્યારે આજના સ્ટ્રેસફુલ જમાનામાં યોગ શીખવાથી 100% માનસિક અને શારીરિક ફાયદા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાતના અલગ અલગ સ્થળોએ, ભારતના અલગ અલગ સ્થળોએ અને વડોદરામાં 75 કરતાં વધુ જગ્યાએ આજે યોગ તાલીમ શિબિરનું આયોજન ગુજરાત યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત યોગ બોર્ડ એ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તેમના વોલેન્ટિયર દ્વારા તાલીમ શિબિરો યોજી અને યોગની તાલીમ આપી અને નાગરિકોને યોગનું મહત્વ સમજાવ્યું છે. ત્યારે આજના દિવસે તમામ નાગરિકોને શુભેચ્છા આપું છું કે ગુજરાત યોગ બોર્ડના
પ્રયાસો સફળ થાય. આપણે સૌ યોગને આપણી જીવન પદ્ધતિનો ભાગ બનાવી અને આજના સ્ટ્રેસફુલ જમાનામાંથી સ્ટ્રેસ મુક્ત થઈએ, શારીરિક તંદુરસ્તી મેળવીએ, લાઈફસ્ટાઈલ ડિસીઝ છે એમાંથી આપણને મુક્તિ મળે. આજે અષ્ટાંગ યોગની તાલીમ શિબિર રાખવામાં આવી હતી. નડાબેટથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લાઈવ થયા હતા. શ્રીનગરથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી લાઈવ થયા હતા. આજે વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે યોજાયેલા તાલીમ શિબિરમાં 5000 કરતાં વધુ લાભાર્થીઓ ભાગ લીધો. આ પ્રસંગે ઉપસ્થિત વિધાનસભાના દંડક શ્રી બાળુ શુક્લા, માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, માનનીય ધારાસભ્ય શ્રી કેરુભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ અને શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા મ્યુનિસિપલ કમિશનર નરસિંહા કોમરજી તથા એમનો પોલીસ સ્ટાફ, પોલીસના જવાનો અને એનજીઓ તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા, નાગરિકો સૌએ એમાં ભાગ લીધો. એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી સૌને અપીલ કરું છું કે આવો સાથે મળી અને યોગાને આપણી જીવન પદ્ધતિનો ભાગ બનાવીએ અને આપણે સૌ શાંતચિત્ત રહીએ અને તંદુરસ્ત રહીએ. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે. યોગનું મહત્વ શું છે તેઓ પાસે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. જી સર, આજે 21મી જૂન વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડોદરા શહેરમાં કરવામાં આવી છે. શહેરીજનોને કયા પ્રકારની અપીલ કરવા માંગો છો જેને લઈને યોગનું મહત્વ છે? યોગ એ ભારતની સંસ્કૃતિ છે અને વિશ્વને ભારતની સંસ્કૃતિની દેન એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે અર્પણ કરી છે, તો યોગનું અનેરું મહત્વ એ ભારતની અંદર, ગુજરાતની અંદર અને વડોદરાની અંદર પણ રહેલું છે. જીવનની અમુક ક્ષણો દિવસની એ યોગ માટે જ્યારે આપવામાં આવે છે તો તન, મન, વિચાર એ બધા જ સ્ફુરિત રહે છે અને આપણે જીવન સારી રીતે જીવી શકીએ છીએ. યોગ કર્મશુ કૌશલમ, આપણે કામ પણ સારી રીતે કરી શકીએ છીએ. જે કામ સારી રીતે કરી શકીએ એ પણ યોગ છે. તો હું સર્વે નગરજનોને વિશ્વ યોગ દિવસની શુભકામનાઓની સાથે એટલી અરજી પણ કરું છું કે પોતાના દિનચર્યામાંથી થોડોક સમય 20 મિનિટ, 30 મિનિટ, 45 મિનિટ એ તમારા શરીરને આપીને લાંબુ જીવન જીવવાનું, સ્વસ્થ જીવન જીવવાનું અને લોકો માટે પણ કામ કરવા માટે, પરિવાર માટે કામ કરવા માટે, સમાજ માટે કામ કરવા માટે સ્વસ્થ રહેવું જરૂરી છે. તો સ્વસ્થ જીવન જીવવાનો મૂળ રસ્તો એ યોગ છે. દરેક પોતાના જીવનમાં યોગ માટે થોડો સમય આપે એવી હું નમ્ર અરજ કરું છું. ખૂબ ખૂબ આભાર. વડોદરા મહાનગરપાલિકા અને સંગઠનની ટીમ દ્વારા આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. તમામ જે મહાનુભાવો છે તેઓ એક જ અરજી કરી રહ્યા છે કે પોતાની 24 કલાક દરમિયાન જે સ્કેડ્યુલ છે, જે બિઝી સ્કેડ્યુલની અંદર પોતાના હેલ્થ પ્રત્યે 1 કલાક અવશ્ય કાઢે, યોગ કરે, સાથે અવેરનેસ, અલર્ટનેસ પ્રક્રિયા અંતર્ગત યુવાધન પણ આ બાબતે અવેર થાય તેવી એક રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે. કેમેરામેન ગૌતમની સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.